સામાન્ય રીતે વર્ગ 3માં લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આટલા વિષયો પાયાથી કરવાના હોય છે: ગણિત, રિઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગુજરાતી, વ્યાકરણ, અંગ્રેજી. હવે એમાંય શું તૈયાર કરવાનું, આપણે થોડુંક એનું ડિટેલ કે ભાઈ ગણિત, તો ગણિતમાં શું કરવાનું છે એની પણ ચર્ચા કરી લઈએ. હવે આટલા વિષય એકદમ પાયાથી શીખવાના છે. ગણિત છે તો ગણિતમાં 46 ટોપિક છે. આ 46 ટોપિક માની લો કે તમે નક્કી કરો કે મારે તૈયારી કરવી છે, હું મારી મેથડ પ્રમાણે એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે જે પ્રમાણે જઈએ છીએ કે આપણે ગણિત હાથમાં લીધું, તો સવારથી સાંજ સુધી ગણિત જ ઠોક કરવાનું. એનો પહેલો ટોપિક માની લો કે આપણે 1 થી 100 ના અંક, 1 થી 20 ના ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, હાવ બેઝિક પાયાથી એકડીથી જ ચાલુ કરવાનું. 1 મહિના સુધી નકરું તમે ગણિત ગણ કરો એટલે ગણિતમાં એવી કઈ બાબત ન રહે જે તમને ન આવડે. એટલે મારા ખ્યાલ પ્રમાણે તમે જો પ્યોર તૈયારી કરતા હો તો 1 મહિનામાં તમારું ગણિત તૈયાર થઈ જાય. ક્લાસ 3 ના લેવલની વાત કરું છું. એવી રીતે રિઝનિંગમાં 47 જેટલા ટોપિક છે, 1 મહિનો તમે રિઝનિંગને આપો. ગુજરાતી વ્યાકરણના 40 જેટલા ટોપિક છે એટલે એ 15 દિવસ લાગે આપણને. અંગ્રેજી વ્યાકરણ છે 40 જેટલા ટોપિક છે, એ તૈયાર કરતા આપણને 1.5 મહિના લાગે. ગુજરાતી આપણી માતૃભાષા છે, કે આપણે ઝડપથી કવર કરી શકીએ. અંગ્રેજીમાં આપણને ઠેબુય કાંઈ ન આવડતું હોય એટલે આપણે ABCD થી ચાલુ કરીએ, ABCD સિવાય આપણને કાંઈ ન આવડતું હોય એટલે એમાં થોડોક સમય વધારે દેવો પડે. કેમ કે એ માનસિકતા મને ખબર છે, ગુજરાતના છોકરાઓને ગણિત ને અંગ્રેજી કેટલું આવડે છે એ લગભગ મારાથી વિશેષ કોઈ નહીં જાણતું હોય, મને ખબર છે. એટલે મેં અહીંયા 1.5 મહિનો લખ્યો છે. એ ઓછો જ પડે પણ આપણે તોય 1.5 મહિનો લઈને ચાલીએ છીએ કે 1.5 મહિનામાં તમારે અંગ્રેજી થાય. એટલે આ 4 વસ્તુ, ગણિત, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, આ 4 કરતા તમારે 1, 2, 3 ને 4 મહિના જેટલો સમય થાય. કેટલા મહિના? 4. ઇન શોર્ટ 1 મહિનામાં એક વિષય થઈ ગયો.